આજે આપણે એક બહુ જ મજાની વાત સમજવાના છીએ, સ્ટેપ બાય સ્ટેપ. એટલે કે કોઈ પણ મોટું કામ હોય એને નાના નાના પગલાંથી કેવી રીતે પૂરું કરી શકાય. ચાલો જોઈએ. ભલે એક કાગળની હોડી હોય, વિજ્ઞાનનો કોઈ પ્રયોગ હોય કે પછી કોઈ મોટું કામ, આ બધું આખરે બને છે કેવી રીતે? અને અનુરાસ્ય છે ને, એ બહુ જ સિમ્પલ છે. એક પછી એક પગલું ભરવું. કોઈપણ કામને નાના નાના સ્ટેપ્સમાં વહેંચીને એને ફોલો કરવું એક જાદુ જેવું છે, જે અઘરામાં અઘરા કામને પણ સહેલું બનાવી દે છે. તો ચાલો ને આ વાતને એક મજેદાર પ્રવૃત્તિથી સમજીએ. બધા તૈયાર? આપણે કાગળમાંથી એકદમ મસ્ત હોડી બનાવવાના છીએ. જો કોઈપણ સરસ વસ્તુની શરૂઆત છે ને, એ એક સાવ સહેલા સ્ટેપથી જ થાય છે. આપણું પહેલું પગલું, બસ આ ચોરસ કાગળ લો અને એને બરાબર વચ્ચેથી વાળી દો. આનાથી આપણી હોડીનો પાયો એકદમ મજબૂત બનશે. બરાબર. હવે એ વાળેલા કાગળને ફરીથી વાળીએ. જોયું? આપણને એક નાનો અને વધુ મજબૂત ચોરસ મળી ગયો. દરેક પગલું આપણને આપણી મંજિલની નજીક લઈ જઈ રહ્યું છે. અહીંથી ઘણી મજા શરૂ થાય છે. હવે આપણે આકાર બદલવાની શરૂઆત કરીશું. ઉપરના જે 4 પડ છે ને, એમાંથી ફક્ત એક જ પડને ધ્યાનથી પાછળની તરફ વાળવાનું છે. ચોકસાઈ બહુ જ જરૂરી છે. સરસ. હવે બાકીના 3 પડને એની વિરુદ્ધ દિશામાં વાળો. અને જોયું? જાદુ! આપણો ચોરસ હવે એક સુંદર ત્રિકોણમાં ફેરવાઈ ગયો છે. આ બતાવે છે કે કેવી રીતે નાના નાના ફેરફારો મોટું પરિણામ લાવી શકે છે. આ પગલું તો સાવ રમત જેવું છે. ત્રિકોણની અંદરથી એને ખોલીને એક ટોપી જેવો આકાર આપી દો. અત્યાર સુધી આપણું સર્જન સપાટ હતું. હવે આપણે એને 3D રૂપ આપી રહ્યા છીએ. અને હવે આવે છે સૌથી મહત્વનો સમય. બંને છેડાને ધીમે ધીમે બહારની તરફ ખેંચો. આ પગલું એકદમ જાદુઈ છે, કારણ કે એ આખા આકારને જ બદલી નાખશે. અને આ રહ્યો છેલ્લો ટચ. બાજુઓને હળવેથી દબાવો અને વાહ! આપણી હોડી તૈયાર છે. જોયું? ફક્ત 7 સહેલા સ્ટેપ્સ ફોલો કરીને આપણે એક સાદા કાગળમાંથી કેટલી સુંદર વસ્તુ બનાવી દીધી. કાગળની હોડી બનાવવી એ તો એક કળા હતી. પણ શું આ સ્ટેપ બાય સ્ટેપ પદ્ધતિ વિજ્ઞાનમાં અને આપણી રોજિંદી સમસ્યાઓ ઉકેલવામાં પણ કામ આવી શકે? ચાલો ઘરે જ એક મચ્છર પકડવાનું છટકું બનાવીને આ જોઈએ. જો કોઈ પણ પ્રયોગ કરતા પહેલા એક સારો વૈજ્ઞાનિક શું કરે? બધી જ સામગ્રી તૈયાર રાખે. એનાથી કામ સહેલું અને ઝડપી બને છે. તો આ રહી આપણી જરૂરી વસ્તુઓની યાદી. આપણું પહેલું કામ છે બોટલને કાપવાનું. ચિત્રમાં બતાવ્યું છે ને, બસ એ જ રીતે એને ઉપરથી ત્રીજા ભાગેથી કાપી નાખવાની છે. માપ અહીં થોડું મહત્વનું છે. હવે જે ઉપરનો ભાગ કાપ્યો હતો ને, એને ઊંધો કરીને નીચેના ભાગમાં ગોઠવી દો. જોયું? તે બરાબર એક ગળણી જેવું બની ગયું. આ જ આપણા છટકાની મુખ્ય ડિઝાઇન છે. અને હવે છેલ્લું પગલું. આપણે મચ્છરોને લલચાવવા માટે અંદર કંઈક મીઠું મૂકીશું. બોટલના તળિયે થોડું ખાંડવાળું પાણી, સાબુનું પ્રવાહી અને ફળના ટુકડા નાખી દો. આ સુગંધ જ મચ્છરોને આકર્ષિત કરશે. આની પાછળનું વિજ્ઞાન બહુ જ સરળ છે. મીઠી સુગંધથી મચ્છરો અંદર તો આવી જ જશે, પણ ગળણી જેવો આકાર એમને બહાર નહીં નીકળવા દે અને તેઓ પ્રવાહીમાં ફસાઈ જશે. આપણે કળા અને વિજ્ઞાનમાં સ્ટેપ બાય સ્ટેપ પદ્ધતિનો ઉપયોગ જોયો. પણ હવે એક વધુ જરૂરી વાત, ભવિષ્યનું પ્લાનિંગ. આ જ પદ્ધતિ આપણને બેંકમાં ખાતું ખોલાવવા જેવા મોટા અને જરૂરી કામોમાં પણ મદદ કરે છે. કોઈપણ મોટા કામની શરૂઆત એક વિચારથી થાય છે. જેમ કે અહીં મહેશને બચત ખાતું ખોલાવવું છે. કોઈપણ સફરનું આ પહેલું અને સૌથી મહત્વનું પગલું છે, આપણું લક્ષ્ય નક્કી કરવું. એકવાર લક્ષ્ય નક્કી થઈ જાય પછી પ્રોસેસ શરૂ થાય. અને બેંકમાં એની શરૂઆત આ ફોર્મથી થાય છે. આ ફોર્મ કંઈ નથી, પણ એ પગલાંઓની એક યાદી જ છે, જેને આપણે અનુસરવાની છે. ફોર્મ ભરવું એ પણ એક સ્ટેપ બાય સ્ટેપ કામ જ છે, જ્યાં દરેક ખાનું એક પગલું છે. નામ, જન્મ તારીખ, સરનામું, દરેક વિગત ધ્યાનથી ભરવી ખૂબ જ જરૂરી છે. યાદ રાખજો, એક નાનકડી ભૂલ પણ કામને અટકાવી શકે છે. એટલે હંમેશા 2 વાર ચેક કરી લેવું. તો બેંકની આખી પ્રોસેસ કેવી હોય? જો પહેલાં તો મેનેજર પાસેથી ફોર્મ લેવાનું, પછી શાંતિથી બધી વિગતો ભરવાની, એના પર ફોટો ચોંટાડીને સહી કરી દેવાની. પછી શું? ફોર્મ અને પૈસા કેશિયરને આપવાના અને બસ પાસબુક હાથમાં. જોયું? આ 5 પગલાં જો આપણે બરાબર ફોલો કરીએ ને, તો આ મોટું લાગતું કામ કેટલું સહેલું થઈ જાય છે. તો ચાલો આપણે આજે જે શીખ્યા એના પર ફટાફટ એક નજર કરી લઈએ. આપણે 3 બિલકુલ અલગ અલગ કામ કર્યા. એક કળા, બીજું વિજ્ઞાન
અને ત્રીજું જીવન વ્યવહારનું આયોજન. અને આ ત્રણેય પ્રવૃત્તિઓમાં એક જ વાત કોમન હતી: સફળતાની ચાવી. અને એ છે કોઈપણ કામને નાના પગલાઓમાં વહેંચીને ધીરજથી એને અનુસરવું. તો હવે આ સ્ટેપ બાય સ્ટેપ શક્તિ આપણી પાસે છે. તો મારો સવાલ એ છે કે આ શક્તિનો ઉપયોગ કરીને હવે પછી કઈ નવી વસ્તુ શીખવાનો કે કઈ નવી સમસ્યા હલ કરવાનો પ્રયાસ કરશો? આના પર જરૂરથી વિચારજો.